રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આ એક નામ જે જીવનની શરૂઆતથી માંડીને જીવનના અંત સુધી ચાલે છે અને જીવન પર્યંત જે કામ આપે છે એ નામ એટલે રામનું નામ. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં સૌથી પહેલા એક ભૂમિકા મૂકી દીધી છે, જેમાં એમને રામ શલાકા પ્રશ્નાવલી રાખી છે. શું છે આ રામ શલાકા પ્રશ્નાવલી? અને આશ્ચર્યની વાત એ છે કે તમારા જીવનમાં રહેલા તમામ પ્રશ્નોના જવાબ તુલસીદાસજી રામ પ્રશ્નાવલી શલાકાના માધ્યમથી આજે પણ સ્પષ્ટ રૂપે આપી રહ્યા છે. પણ આ રામનું નામ ખરા અર્થમાં આટલું બધું મહત્વનું છે? હા, એકવાર જ્યારે રામનું નામ બોલો છો ત્યારે એ સંબોધન છે કે હે રામ. બે વાર જ્યારે રામ રામ કહેવામાં આવે છે ત્યારે સામેવાળા વ્યક્તિને અભિવાદિત કરી રહ્યા છે કે રામ રામજી. ત્રણ વાર જ્યારે એનું ઉચ્ચારણ થાય છે રામ રામ રામ, ત્યારે આપણે કોઈ વસ્તુ માટે ખેદ કરી રહ્યા છે કે આ વસ્તુ અયોગ્ય છે. અને વારે વારે જ્યારે રામનું નામ પુનરાવર્તિત થાય છે ત્યારે એ જપકર્મને સિદ્ધ કરનારું બને છે. જીવનના સાથે સાથે પ્રત્યેક ઘડીઓમાં આ રામનું નામ જોડાયેલું છે. અને આ જ નામ જ્યારે અંત સમય આવે છે ત્યારે રામ નામ સત્ય હે સાથે સાથે ચાલવાની શરૂઆત કરે છે. અને કાશી ક્ષેત્રમાં ભગવાન સાંબ સદાશિવ તારક મંત્ર રૂપે પણ આ જ મંત્ર આપે છે, રામ. એટલા માટે જો આપણે જીવન વ્યાપન કરી રહ્યા છીએ અને એમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે તો એ પ્રશ્નોના નિરાકરણ માટે જે તુલસીદાસજીએ રામચરિતમાનસમાં સ્પષ્ટ રૂપે રામ શલાકા દ્વારા, રામ પ્રશ્નાવલી શલાકા દ્વારા, રામ દ્વિધા શલાકા દ્વારા આપણને આપી દીધી છે કે જેના થકી આપણે આપણા જીવનના પ્રશ્નોને સમજી શકીએ છીએ અને એનું નિરાકરણ પણ મેળવી શકીએ છીએ. કેવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો? જ્યારે રામચરિતમાનસના અંદર તમે રામ શલાકા પ્રશ્નાવલીને તમે જુઓ છો, શ્રી રામ પ્રશ્નાવલીને તમે અનુભૂત કરો છો, ત્યારે કોઈ એક શલાકા લેવાની છે. શલાકા સુવર્ણની હોઈ શકે, એક પ્રકારની સળી, રજતની પણ હોઈ શકે, દાડમની પણ હોઈ શકે, પણ આ બધા સાથે મનની હોવી જરૂરી છે. મનથી ભગવાન રામજીનું સ્મરણ કરી અને શરણાગત વત્સલ ભગવાન સામે જ છે એવી અનુભૂતિ કરી અને પછી વિચારવાનું છે કે હું મારા પ્રશ્નને એમના આગળ રાખી રહ્યો છું. હાથમાં એ શલાકા છે અને શલાકા એ બનાવેલું જે કોષ્ટક છે એ કોષ્ટકના કોઈ એક શબ્દ પર એ મૂકવાનો છે. અને જ્યારે તમે એ કોષ્ટકના શબ્દ પર એ મૂકો છો ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી પૂજ્ય ભાવથી જ્યારે એ કોષ્ટકના આગળના ભાગમાં તમે એ મૂકો છો અને ત્યાં જે શબ્દ મુકાય છે એના આધારે એ પૃષ્ઠ પર 3-3 અને 6-6 ભાગને જ્યારે જોવો છો ત્યારે એક ભાગ મળે છે અને એ ભાગ રામચરિતમાનસના દોહાને બતાવનારું બને છે. અને આશ્ચર્યની વાત એ છે કે એ જવાબ તમારા જીવનના પ્રશ્નનો જ નીકળે છે. હા, શ્રદ્ધાનો દીપક લઈને તમે વિશ્વાસને શોધવા માટે જશો તો એ મળશે, પણ શંકાનો સૂર્ય લઈને પણ તમે જો વિશ્વાસને શોધવા માટે જશો તો નહીં મળે. અને એટલા માટે પ્રયોગ કરી જુઓ. હા, એના કેટલીક મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે, કેમ કે મર્યાદા પુરુષોત્તમને તમે તમારો પ્રશ્ન રજૂ કરી રહ્યા છો. અયોગ્ય અવસ્થામાં વારે વારે મનના વિચારોને સ્થિર કર્યા વિના અને એકવાર તમને એ પ્રશ્નનો સંતોષકારક તમને જે જોઈએ છે એવો જવાબ ના મળે તો વારે વારે તમે આ પ્રયોગ કરો તો એ ખોટું છે. અસુચિતાવાળા સમયમાં પણ આ પ્રશ્નાવલીને સ્પર્શ કરવો યોગ્ય નથી, કેમ કે એ કેવલ ગ્રંથ નથી, વાંગમય સ્વરૂપ છે અને ત્યારે તમને એ જવાબ આપી શકે છે. અને તુલસીદાસજીના દોહા પણ એ જ પ્રમાણે છે. જ્યારે તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુએ ઢોરસ કે ચામ સે લોહા ભસ્મ હો જાય. જ્યારે તમે બીજાને દર્દ આપી રહ્યા છો અને શલાકાના અંદર સ્પર્શ કરો છો એ પૂર્વે આ દોહો તમને સામેથી બતાવે છે કે આ જવાબ છે. અને જ્યારે તમારા મનમાં એમ થાય છે કે મારે મારા ભાઈ, મારા પરિવાર, મારા સદસ્યો, મારા સ્નેહી બંધુ બાંધવો જે શિરસ્થ છે, શિખરસ્થ છે, એ મારાથી રૂષ્ટ કેમ છે,
અને ત્યારે તમને જવાબ મળી જાય છે, તુલસી इस संसार में भांति भांति के लोग सबसे हिल मिल चालिए नदी नाव संजोग। ક્યાં તમે ભૂલ કરી રહ્યા છો એ સ્પષ્ટ રૂપે સમજાય છે અને એનાથી આગળ જાય છે, તુલસી इस संसार में सबसे मिलिए धाई ના જાને કિસ ભેસ में નારાયણ મિલ જાય। અને પછી તમારા મનના અંદર એ ભાવ જાગે છે કે મેં કંઈક અપરાધ કર્યો છે, મેં મારા ભાઈ સામે કોઈ એવા શબ્દો વાપરી દીધા છે કે જે યોગ્ય નથી, અને ત્યાં તમને એનો જવાબ મળી જાય છે। એમ તમારા જીવનના પ્રત્યેક પ્રશ્ન માટે આ શ્રી રામ શલાકા પ્રશ્નાવલી પદ્ધતિ એ જવાબ આપવા માટે સમર્થ છે। આજની તારીખમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે જ્યારે તમારા મનમાં જે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો સામે રામચરિતમાનસને પ્રણામ કરીને, એને સુયોગ્ય આસન આપીને, પાજોટ પર સુયોગ્ય કપડાને સ્થાપિત કરીને અને એના ઉપર એ રામચરિતમાનસને રાખીને જ્યારે તમે પ્રશ્ન કરવા માટે જઈ રહ્યા છો ત્યારે ભગવાનની આરાધના કર્યા પછી મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને અને પછી એ શલાકા જે તમારા હાથમાં છે એ શલાકા આંખો બંધ કરીને એ કોષ્ટકમાં મૂકવાની છે। જે જગ્યાએ એ જે શબ્દ તમને એ કોષ્ટકમાં મળી રહ્યો છે ત્યાંથી તમારે એ કોષ્ટકના આધારે દોહાને શોધવાનો છે અને એ મળી જ જાય છે। એ કોષ્ટક જ્યારે તમારા સામે હશે ત્યારે 3 કે 6ના અંતરાલમાં એ કોષ્ટકના આધારે તમને એનો જવાબ મળશે અને એ પૃષ્ઠ પર જ્યારે તમે એ દોહાને જોશો ત્યારે એ દોહો તમારો પ્રશ્નનો જવાબ બની જશે। વિચાર કરો કે આ પ્રભુની અનુકંપા નથી તો શું છે? અને જીવનનો કોઈ પણ પ્રશ્ન, અધ્યાત્મ જગતનો કોઈ પણ પ્રશ્ન, વિચાર જગતનો કોઈ પણ પ્રશ્ન, અગોચર જગતનો કોઈ પણ પ્રશ્ન અથવા તમારા માનસમાં તમારા જીવનલક્ષી જેટલી પણ તકલીફો છે એ બધાના જવાબો તમને આમાંથી મળે છે। અને એટલા માટે આજે પણ શાસ્ત્ર એ જ શસ્ત્ર છે, જ્ઞાન એ જ મુક્તિ છે અને એ જ અભ્યર્થના આજે કરવી જોઈએ કે ભગવાન શ્રી રામચંદ્રની અનુકંપાથી શ્રી રામ શલાકા પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા આપણે આપણા જીવનના પ્રશ્નોને પ્રાપ્ત કરી શકીએ। એ પ્રાપ્ત થયેલા પ્રશ્નોના ઉત્તર એ કોષ્ટકમાંથી શોધી શકીએ અને જીવનના અંદર આમૂલ પરિવર્તન લાવી શકીએ અને ખરા અર્થમાં રામજીના ચરણોમાં વંદિત કરી શકીએ, નતમસ્તક થઈ શકીએ અને જીવનને વ્યાપન કરી શકીએ। એ જ અભ્યર્થના સાથે નમસ્કાર, અસ્તુ સદા શિવોહમ, નમો નમઃ।